સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વડોદરામાં પોલીસ અધિકારી, જવાનો અને હોમગાર્ડ્સ દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વડોદરામાં પોલીસ અધિકારીઓ, જવાનો અને હોમગાર્ડ પાસે વિશેષ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા આ મતદાનમાં 4000થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારથી જ મતદાન કેન્દ્ર ઉપર લાંબી લાઈનો જોવા મળી હતી, જે મતદારોના ઉત્સાહને દર્શાવે છે. આગામી રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન આ જવાનો, અધિકારીઓ કાયદા સુવ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્તમાં રહેશે અને વ્યસ્ત હોવાથી તેઓ મતદાનથી વંચિત ન રહે તે માટે ખાસ મતદાન પૂર્વે જ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાનો, અધિકારીઓએ પણ ભારે ઉત્સાહ સાથે બેલેટ મતદાનમાં ભાગ લીધો હતો અને લોકશાહી પ્રક્રિયામાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.